કોઈ ભરોસો નથી રહ્યો કે એના તરફથી ફક્ત મોટા ભાષણ સિવાય મહિલાઓને કોઈ પણ પ્રકારનો સહકાર મળી શકે। મહિલા મંત્રીઓ ફક્ત મોંઘી સાડીઓ પહેરવા માટે મંત્રી બને છે। 20,000 થી વધારે રૂપિયાની સાડી પહેરીને વિધાનસભામાં જવાનું, તૈયાર થઈને બેસવાનું, પણ મહિલાનો ક્યાંય પ્રશ્ન ઊભો થાય તો એ જ મહિલા મંત્રીએ મૌન ધારણ કરીને સરકારની વાહવાહી કરવાની આ એક ટ્રેડિશન બની ગઈ છે। એ ટ્રેડિશન કોંગ્રેસ તોડે પાર કરવાની છે। મહિલાઓની અંદર પણ કોંગ્રેસની મહિલાઓની સ્વીકૃતિ એ મત તરીકે મહિલાઓનું સશક્તિકરણનું કામ એ માત્ર મોદી સાહેબના નેતૃત્વની માતાના કુખમાં બાળકો ત્યાંથી એ વ્યવસ્થામાં એટલે કે ભણી ગણીને સમાજની વ્યવસ્થામાં જાય ત્યાં સુધીની રચના જો કરી હોય તો કોંગ્રેસે નથી કરી। કોંગ્રેસે એનો જવાબ આપવો જોઈએ, પણ માત્ર આ પ્રકારની વાતો કરવાના બદલે પોતાની સ્વીકૃતિ મેળવવાનો પ્રયાસ કરે તો મને એવું લાગે છે કે નથી તો જન અને નથી તો આક્રોશ, માત્ર કાર્યકર્તાઓ ભેગા થઈને વાત કરે છે। જનતા કે ગુજરાતના લોકોને કહેવા માંગુ છું કે જેમ SIRની પ્રક્રિયા પછી આ ભાજપના નેતાઓએ ફોર્મ નંબર 7 ખોટા ભરી અને ગુજરાતના લોકોનો મતનો અધિકાર છીનવવા પ્રયત્ન કર્યો, પણ કોંગ્રેસ એના માટે લડી છે અને મતનો અધિકાર છીનવવા દીધો નથી। એ જ રીતે આવનારા સમયમાં તમારા જે પણ પ્રશ્નો છે, જે પણ ફરિયાદો છે, જે પણ તમારી તકલીફ, પીડા, દર્દ ને આક્રોશ છે, એનો વાચા આપવાનું કામ પણ કરીશું।